વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। આ તકે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, પાલિકા પ્રમુખ નરેશ ગોહિલ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ, શું આખી જિલ્લાને સંદેશ અને શું આખી વાત? આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી। હું ગીર સોમનાથ જિલ્લાને તમામ નાગરિકો અને પ્રજાજનોને સરકાર વતી સ્વાતંત્ર્ય દિવસની હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અને સરકાર વતી જેટલા પણ કાર્યક્રમો, જેટલા પણ પ્રોગ્રામ આવે એ પ્રજા કલ્યાણ અને જનહિતમાં જ આપ પૂરતો સહયોગ આપશો। જનભાગીદારી વિના, આપના સાથ સહકાર વિના કોઈ પણ વિકાસ કે પ્રગતિ શક્ય નથી। આપ સૌ સારી રીતે સરકારની સાથે, સરકારની કામગીરી સાથે આપ ઇન્વોલ્વ થાવ એવી હું આપને પ્રાર્થના કરું છું, આપને વિનંતી કરું છું। ફરીવાર આપને 80મા સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવું છું। જય સોમનાથ, વંદે માતરમ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2046ના વિકસિત ભારત રાષ્ટ્રના નિર્માણ અર્થે આજરોજ 80મી આપણું જે સ્વાતંત્ર્ય પર્વ છે એમની સમગ્ર રાષ્ટ્રના દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા। ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે। વિશ્વના નકશા ઉપર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત પોતાનું અસ્તિત્વ ઊભું કરી રહ્યું છે। આવનારા દિવસોમાં ખૂબ મોટી સત્તા, એક મહાસત્તા તરીકે ભારત ઉભરી આવવાનું છે। મારી દરેક નાગરિકની વિનંતી છે, જે જગ્યાએ, જે પદ ઉપર, જે હોદ્દા ઉપર હોય આપણે, તે માત્ર ને માત્ર રાષ્ટ્રહિતનું કામ કરીએ। રાષ્ટ્રહિતથી મોટું કોઈ હિત છે નહીં અને આ રાષ્ટ્ર સલામત હશે તો જ આપણે સલામત થઈશે। ફરી વખત 80મી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। ઉર્જા અને